સાહેબ, અમારે છેલ્લા 3 મહિનાથી વિધાનસભા 70 વોર્ડ નંબર 18 સવારે 4 થી 4:30 વાગે પાણી આવે. એટલે પહેલાં પાણી ખોલે એટલે 20 મિનિટ પહેલાં આવું પાણી આવે. આવું આવે પછી આ ડોલની અંદર જો કદડાવાળું પાણી આવે, પછી થોડીક વાર પાણી સારું આપે, તાર નળ બંધ કરી દે. આપણી સામે જુઓ ટાંકાની અંદર ગંદુ પાણી. આરોગ્ય અધિકારીને રજૂઆત કરે છે, ટેલિફોન દ્વારા કમ્પ્લેન કરેલી છે. 4-4:30 પાણી આવે, પાણી અનિયમિત દેવામાં આવે અને એકદમ ગંધારું ગંદકી આવે. ગંદકી થાય આ પાણી. તમે શુદ્ધ કરો તો લેબોરેટરીમાં લઈ જાઓ. હજી બે દિવસ પહેલાં મારી ફરિયાદ હતી તો બાબરિયા શેરી નંબર 5માંથી 17 નંબરના અધિકારીઓ સેમ્પલ લઈ ગયા છે આરોગ્ય પાણીના. હજી અહીંયા પણ પ્રશ્ન સોલ્વ નથી થયો. આખો આપણે આ વિનોદનો ટાંકો રહ્યો ને, આખી વિધાનસભા વિસ્તારમાંથી 45 સોસાયટીને પાણી વિતરણ થાય. વિનોદનગર, સુખરાનનગર, અયોધ્યાનગર, મોરાઈનગર, બાબરિયાનગર, પુરસાદ સોસાયટી, સદ્ધાનગર સોસાયટી, પારસ સોસાયટી, ન્યૂ ગોકુલના, રાધાનગર, લાલ બહાદુરમાં આ બધે પાણીની સમસ્યા. ધરમ, લક્ષ્મણ, આ બધા વિસ્તારમાં આ પાણી સપ્લાય થાય છે. બહેનો બીકના મળે કે બહાર નથી આવતા. અત્યારે બહેનોને પગના હાંધાના દુખાવા થઈ જાય, બાળકોને મેલેરિયાની અસરો થઈ ગઈ છે. અમુક ઘરે હાલી નથી શકતા. હમણાં તમને બેનની ઘરે જ લઈ જાય છે. જે બેનની જે હાંધાને પગ જલાઈ ગયા. આપની સમજ જુઓ, અવારનવાર આ ફૂડ પોઈઝન અધિકારી, આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે કે તમે અમારા 18 નંબરની અંદર આર્થિક પછાત લોકો રહેતા હોય તો તમે આ વહેલી તકે આ નાનો એરિયો હોય ને આ એરિયામાંથી બીજી વખત કોર્પોરેટર જ્યારે ભાજપના રિપીટ થયા હોય એને પણ રજૂઆત કરેલ છે. 17 નંબરના કોર્પોરેટરશ્રીને ધ્યાનમાં લીધેલું. રાજકોટ મેયરને પણ રજૂઆત કરેલ છે અને કમિશનર સાહેબને ફોન કરે તો ફોન ઉપાડતા નથી.